આપણે આગળ વધીએ અને વાત કરી લઈએ હવામાનની તો દેશમાં શિયાળા દરમિયાન લાલ ઇનો ફરી સક્રિય થાય તેવી ધારણા બની રહી છે। જાન્યુઆરી અને માર્ચ 2025 દરમિયાન લાલ ઇનોની અસર જોવા મળશે પણ પ્રમાણમાં નબળું રહેશે। જો કે આ મહિનામાં તે સામાન્ય કરતાં વધારે રહી શકે છે। આ મુદ્દે વધુ માહિતી લઈએ સહયોગી આરતી મહેતા પાસેથી। આરતી, જણાવો શું છે વધુ ડિટેલ્સ આ બાબતે? जी, खास કરીને ગઈકાલે એક હવામાન વિભાગ તરફથી રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં ફરી એકવાર લાનીનો જે છે તે દેશમાં સક્રિય થતું દેખાઈ શકે છે તેવા અનુમાન બનતા દેખાઈ રહ્યા છે। જાન્યુઆરી માર્ચ દરમિયાન હળવા લાનીનો થવાની શક્યતા છે। હવામાન વિભાગ તરફથી જાન્યુઆરીમાં સામાન્ય વરસાદની આગાહી તેમણે કરવામાં આવી છે તેમના તરફથી, અને જાન્યુઆરી માર્ચ માટે સામાન્ય કરતાં ઓછો વરસાદ જે છે તેની ખાસ કરીને આગાહી કરવામાં આવી છે। આ અગાઉ ઓસ્ટ્રેલિયાના હવામાન બ્યુરોએ પણ લાનીનોની શક્યતા જે છે તે વ્યક્ત કરી છે અને હવે આઈએમડી તરફથી પણ એવી શક્યતા જે છે તે બનતી દેખાઈ રહી છે। જાન્યુઆરી માર્ચ દરમિયાન વરસાદ સરેરાશ એલપીએના 86% કરતાં ઓછો રહેતો જોવા મળી શકે છે, જેમાં જમ્મુ કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડ જે છે તે વિભાગોમાં સામાન્યથી ઓછો વરસાદ જે છે તે થતો દેખાઈ શકે છે। પણ દક્ષિણ દ્વીપકલ્પની વાત કરી લઈએ તો ત્યાં ખાસ કરીને સામાન્ય કરતાં વધુ વરસાદ આપણને જોવા મળી શકે છે। જાન્યુઆરીમાં ઉત્તર પશ્ચિમ ભાગ સિવાય દેશમાં સામાન્યથી વધુ વરસાદ જે છે તે આપણને જોવા મળી શકે છે। અને આગામી દિવસોમાં હવે ખાસ કરીને હવામાનની સ્થિતિ કઈ રીતની બનતી દેખાઈ રહી છે, દરિયાઈ સપાટીનું તાપમાન કેવું રહે છે, આ બધા પર ખાસ કરીને લાનીનોની સ્થિતિ કેવી રહે છે તે આધાર રાખે છે। પણ અત્યારે જે રિપોર્ટ આપણને બનતો દેખાયો છે તે ખાસ કરીને લાનીનોની સ્થિતિ ફરી એકવાર આપણને જોવા મળી શકે છે। જી આરતી, આ સમગ્ર વિગતો જણાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। અને ત્યારે જ હવે